આપણી સાથે શેર માર્કેટમાં અત્યારે જે બદલાવ થઈ રહ્યા છે તેના માટે શેર માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણી જોડાયા છે. પરેશભાઈ, જે પ્રમાણે અત્યારે શેર માર્કેટમાં વૈશ્વિક જે પ્રમાણે યુદ્ધની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ફેરફારો જોવા મળી રહ્યા છે, શું કહેશો? હા, આજે સડનલી માર્કેટમાં એક ખુશીના સમાચાર એ છે કે રાત્રે એવી વાત હતી કે ઈરાનનો સફાયો કરવાની જે અમેરિકા વાત કરતું હતું અને અલ્ટિમેટમ આપેલું હતું અને એક સરપ્રાઈઝ આવી છે કે સમાધાન થઈ ગયું છે, 2 વીક માટે સીઝ ફાયર થઈ ગયું છે. એટલે બજાર ઘટવાની જે બીક હતી, ડરનો માહોલ હતો, એની બદલે એકદમ ખુશીનો માહોલ થઈ ગયો. 2800-2900 પોઈન્ટનો સેન્સેક્સમાં ખુલતામાં તેજી જોવા મળી, નિફ્ટીમાં પણ તેજી જોવા મળી. ખાસ કરીને 2 વીકનું જે સીઝ ફાયરની જે વાત આવી છે એને લઈને જે ઉછાળો જોવા મળ્યો છે. રૂપિયો પણ સ્ટ્રોંગ થયો છે એવું કહી શકાય. રૂપિયામાં પણ તેજી થઈ છે, ડોલર ઘટ્યો છે. જે વાત છે એ સીઝ ફાયરની છે, 2 વીક માટેની છે. 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં બંને પક્ષો તરફથી જે કઈ નેગોશિએશન થશે એનું જે પરિણામ આવે એના ઉપર ભવિષ્યની ચાલ રહેશે. આરબીઆઈની પોલિસી પણ આજે જ હતી. આરબીઆઈએ કોઈ પણ પ્રકારના રેટમાં કોઈ ચેન્જીસ નથી કર્યો, એટલે કે એઝ ઇટ ઇઝ રેટ રાખવામાં આવ્યા છે. બજારમાં જે ડરનો માહોલ હતો એ આજે થોડોક દૂર થયો છે અને એક સમાધાનની નવી આશા જાગી છે. એક મુખ્ય સમાચાર બીજા એ પણ છે એવું કહી શકાય કે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ જે ફ્રી ટ્રેડની જે વાત છે એનું 20 એપ્રિલે એગ્રીમેન્ટ થશે, એટલે કે વધુ એક દેશ ફ્રી ટ્રેડ માટે ભારત સાથે કરાર કરશે. એટલે પોઝિટિવ ન્યૂઝ ઘણા આવ્યા છે. સોના ચાંદીમાં પણ તેજી થઈ છે. ક્રૂડમાં જબરજસ્ત ઘટાડો આવ્યો છે, જેને લઈને શેર બજારમાં એક પોઝિટિવ વાતાવરણ ઉભું થયું છે. ક્રૂડના ભાવો ઘટ્યા છે, ડરનો માહોલ નીકળી ગયો છે અને રોકાણકારોમાં આજે ખુશીનો માહોલ છે. પરેશભાઈ, અત્યારે જે હાલની પરિસ્થિતિ છે તેને લઈને રોકાણકારોએ રોકાણ કેવી કંપનીમાં કરવું જોઈએ? કારણ કે આજે જે પ્રમાણે ફેરફાર થયા છે તો ઘણી દિગ્ગજ કંપનીઓ છે તેના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એવી કઈ કંપની છે કે તેમાં રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ? અત્યારે પહેલા તો એ પ્રશ્ન છે કે રોકાણ કરવું જોઈએ કે નહીં? હા, એટલે રોકાણ નવું કરતા પહેલા પોતાને એક વસ્તુ જોવાની રહે છે કે લોંગ ટર્મ હોય તો જ કરવું જોઈએ. બીજું, આઈટી સેક્ટર્સમાં અત્યારે બેનિફિટ સારા મળશે એવું લાગે છે. થોડા દિવસોથી આઈટી સેક્ટર ચાલી પણ રહ્યું છે. બેન્કિંગ સેક્ટર આઈટી સેક્ટર્સમાં તેજી થઈ રહી છે. ઓટો સેક્ટરની વાત કરીએ તો ઓટો સેલ્સના જે આંકડાઓ આવ્યા છે એ વધીને આવ્યા છે. સરપ્રાઈઝ આંકડા આવ્યા છે કે માર્ચ મહિનામાં ઓટો સેલ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને વધારો થયો છે. એટલે આવી બધી જે સેક્ટર જે છે, આવા બધા આવી બધી કંપનીઓ છે જે 2 વ્હીલર હોય કે 3 વ્હીલર હોય, ઇવન ટ્રેક્ટર્સમાં પણ વેચાણમાં ઉછાળો નોંધાયો છે. એટલે કે આવી ઓટો કરતી હોય છે પ્રોડક્શન, એવી કંપનીમાં ઓટો સેક્ટરમાં રોકાણ કરી શકાય, આઈટી સેક્ટર્સમાં કરી શકાય, બેન્કિંગમાં કરી શકાય. એટલે કે જેમાં રિસ્ક ઓછું છે, થોડું પોઝિટિવ છે, એમાં નાનકડું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વાંધો રોકાણકારને નહીં આવે. પરંતુ એકી સાથે એક જ દિવસમાં તેજીનો માહોલ થયો છે એટલે બહુ એકદમ ઉત્સાહમાં આવીને રોકાણ કરવું પણ હિતાવહ નથી. જી પરેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.